આયુર્વેદ અધ્યાત્મ અને સ્વાસ્થ્ય વિષય ઉપર આપણો આ 7મો રવિવાર છે. પહેલા રવિવારે આપણે માત્ર એની હાઇલાઇટ્સ આપેલી અને બીજા રવિવારથી આપણે વિષયની શરૂઆત કરેલી. ગયા રવિવારે આપણે સ્વસ્થ વૃત્તની વાત શરૂ કરી હતી. દિનચર્યા, ઋતુચર્યા અને જીવનચર્યા વિશે. એમાં દિનચર્યાની વાત મોટાભાગની વાત આવી ગઈ છે. બાકીની વાત હવે જેટલો સમયનો અવકાશ રહેશે ને વચ્ચે વચ્ચે આવશે એ પ્રમાણે લેતા જઈશું. આજે આપણે ઋતુચર્યા વિશેની વાત કરવાના છીએ. દિનચર્યા એટલે સવારે ઉઠી અને રાત્રે સૂઈએ ત્યાં સુધી, અને ઊંઘવાનું પણ દિનચર્યામાં આવી જાય. કેવી રીતે ઊંઘવું, કેટલું ઊંઘવું, ક્યારે ઊંઘવું. સામાન્ય રીતે 7 કલાકની ઊંઘ પર્યાપ્ત ગણાય છે. નાના બાળકો માટે 8 થી 10 કલાકની ઊંઘ, જે 3 વર્ષ 4 વર્ષથી નીચેના હોય, અને થોડા મોટા થાય તો એમની 8 કલાકની ઊંઘ. અને યુવાની શરૂ થઈ ગયા પછી 7 કલાક, કોઈકની 8 કલાક, પણ એ સરેરાશ 7 કલાકની ઊંઘ. જરા અવસ્થામાં મોટી ઉંમરે ઊંઘ ઘટી જાય તો 3-4 કલાકની ઊંઘ પણ પર્યાપ્ત ગણાય. તો એમાં એવો વિચાર નહીં કરવાનો કે ઊંઘ ઓછી આવે છે, સ્ફૂર્તિ રહેતી હોય તો એટલી ઊંઘ બરાબર છે, એમાં ચિંતા કરવાનું કારણ નથી. સામાન્ય રીતે ડાબા પડખે જ સૂવું જોઈએ. ડાબા પડખે સૂવાથી શરીરને પૂરતો આરામ મળે છે, હૃદયને શ્રમ ઓછો પડે છે. હૃદયનો ભાગ દબાયેલો રહેવાથી, છાતીનો ભાગ હૃદય બાજુનો, એટલે હૃદયને શ્રમ ઓછો પડે છે અને ઊંઘ સારી આવે છે, ગાઢ ઊંઘ આવે છે. ડાબા પડખે સૂવાથી આખી રાત દરમિયાન સૂર્ય નાડી ચાલતી રહે છે. આ પડખે સૂઈએ એટલે આ નાડી ચાલુ થાય, જમણી બાજુની, એટલે સૂર્ય નાડી ચાલતી રહે એટલે શરીરમાં અગ્નિ સામાન્યતઃ પ્રદીપ્ત રહે અને એને કારણે દિવસ દરમિયાન ખાધેલું સહેલાઈથી પચે. ડાબા પડખે સૂવાની સાથે સાથે જ્યારે પડખાભેર સૂઈએ ત્યારે ઓશીકું લેવાનો નિયમ છે આયુર્વેદનો. કેટલાક લોકો એવું માને છે અને એવો કેટલોક પ્રચાર પણ ચાલે છે કે આયુર્વેદ ઓશીકું લેવાની ના પાડે છે, તકિયાની ના પાડે છે. છતાં જો સૂવાનું હોય તો તકિયો લેવાની જરૂર નથી, ઓશીકું લેવાની જરૂર નથી. કારણ કે માથું અને બરડો બધું એક લેવલમાં, એક સ્તરમાં રહેવું જોઈએ. પણ જ્યારે ડાબા પડખે કે જમણા પડખે સૂવો ત્યારે ખભા અને માથાની વચ્ચે જગ્યા રહે. એટલી જગ્યા પૂરવા માટે માથાને ઓશિકા ઉપર ટેકવવું જોઈએ. ખભાથી આ જે ભાગનો ગેપ છે એ ગેપ પૂરાવો જોઈએ, નહીં તો ડોકના દુખાવા, ગળાના પાછળના કરોડરજ્જુના મણકાના દુખાવા, સ્નાયુઓમાં દુખાવા, આ બધું થવાની સંભાવના રહે. એટલે ડાબા પડખે સૂઈએ ત્યારે આપણને અનુકૂળ આવે એ માપનું ઓશીકું કે તકિયો રાખીને સૂવું જોઈએ. પગ થોડા ઊંચા રાખીને સૂવો. હંમેશ માટે આ એક નિયમ બનાવી દો કે પગની નીચે એકાદ તકિયો મૂકી અને પગ થોડા ઊંચા રાખીને સૂવો તો પણ ઊંઘ ખૂબ સારી આવે છે અને શરીરમાં ઘણા દોષો ઓછા રહે છે. સોજા વગેરે પણ થવાની સંભાવના અમુક ઉંમર પછી હોય છે, પણ એ પગ ઊંચા રાખીને સૂવાથી સોજા વગેરે આવતા નથી. એટલે આ નિદ્રાની વાત પણ આપણે જે બાકી હતી અત્યારે મેં આપને કરી દીધી. આજે આપણે ઋતુચર્યાના વિષયમાં જવાના છીએ. દિનચર્યાની નાની નાની ઘણી વાતો છે પણ એ જીવનચર્યામાં આવી જવાની છે, એટલે એ વિષયની વાત અત્યારે વિસ્તારથી કરતા નથી, કારણ કે નહીં તો પાછું પુનરાવર્તન થવાનું. ઋતુચર્યાની અંદર પહેલાં આપણે રસ વિજ્ઞાનને સમજવું પડશે, કારણ કે રસ વિજ્ઞાનનો સીધો સંબંધ ઋતુચર્યા સાથે છે. આમ તો દિનચર્યા સાથે થોડા પ્રમાણમાં છે અને જીવનચર્યા સાથે વધારે પ્રમાણમાં છે, પણ ઋતુચર્યા સાથે પણ એનો સીધો સંબંધ છે. એટલે આપણે રસ વિજ્ઞાનની અહીંયા વાત લખી છે. 6 રસ છે. મધુર એટલે ગળ્યો રસ, અમ્લ એટલે ખાટો રસ, લવણ એટલે ખારો રસ, તિક્ત એટલે આયુર્વેદમાં તિક્ત શબ્દ કડવા માટે વપરાયો છે, તીખા માટે નહીં. સંસ્કૃતમાં તિક્ત એટલે તીખું થાય સંસ્કૃત ભાષામાં, પણ આયુર્વેદના ગ્રંથ વાંચવાના હોય ત્યારે તિક્ત એટલે કડવું. પંચતિક્ત ઘૃત
એટલે 5 કડવી વસ્તુ નાખીને પકવેલું ઘી, તો પંચતિક્ત ઘૃત કહેવાય. કટુ એટલે કડવું નહીં, સામાન્ય અર્થ કટુ એટલે કડવું જ થાય સંસ્કૃતમાં, ગુજરાતીમાં. પરંતુ આયુર્વેદમાં કટુ લખ્યું હોય ત્યાં તીખું સમજવાનું. ત્રિકટુ ઔષધિ છે. મરી તીખો છે, મરી તીખા, લીંડી પીપર તીખી અને સૂંઠ પણ તીખી. એ ત્રણેય વસ્તુ ભેગી થાય એટલે એને ત્રિકટુ કહેવાય. એટલે 3 તીખી વસ્તુ, મરી, લીંડી પીપર અને સૂંઠ, એના મિશ્રણને, એના ચૂર્ણને ત્રિકટુ કહેવાય. એટલે કટુ એટલે ત્યાં તીખું, અને કસા એટલે તુરું. આ સ્વાદની આપણને ખબર પડી જાય ખાઈએ એટલે. પણ સામાન્ય રીતે ગળ્યું એટલે મધુર એવો અર્થ નથી. ગળ્યું એટલે તો મધુર ખરું જ, કોઈ પણ ગળી વસ્તુ મધુર જ કહેવાય. પણ જે વસ્તુ ગળી નથી, સામાન્ય મોળી છે, મીઠું પણ નથી નાખેલું, એવી કોઈ પણ ચીજ ભૂખ્યા પેટે ખૂબ ચાવીને ખાધા પછી એની એ વસ્તુ ફરી ફરીને ખાવાનું મન થાય તો એને મધુર કહેવાય. માનો કે રોટલીનો ટુકડો છે, ચોપડ્યા વગરનો લુખ્ખો રોટલી, કે લુખ્ખી ભાખરી, કે લુખ્ખો ભાખરો, કે લુખ્ખો બાજરીનો રોટલાનો ટુકડો, મીઠું પણ નાખ્યા વિનાનો, ભૂખ્યા પેટે એ ટુકડો ચાવીને ખાઈએ તો તરત જ એનો બીજો ટુકડો ખાવાનું મન થશે, તો એ મધુર છે. જે પણ વસ્તુ ચાવીને ખાધા પછી પેટમાં ભૂખ હોય ત્યાં સુધી ફરીને ખાવાનું મન થાય તો એ બધી ચીજો મધુરમાં આવે. એટલે મધુરની આ સમજ બરાબર ધ્યાનમાં રાખવાની છે. બધી ગળી વસ્તુ તો મધુર છે જ. અમ્લ એટલે ખાટું, ખાટો સ્વાદ આપણે બધા જાણીએ છીએ અને ખબર પડી જાય છે, જેનાથી દાંત અંબાઈ જાય એ બધું ખાટું. એટલે એનું કંઈ વર્ણન કરવાની જરૂર નથી. લવણ એટલે ખારો રસ, અને ખારાશ, મીઠું એ બધાને પરિચિત છે. તિક્ત એટલે કડવું. કડવું જીભના આગળના ભાગમાં પરખાતું નથી. જીભના ટેરવા ઉપર કોઈ કડવી વસ્તુ મૂકો તો એનો સ્વાદ ના આવે, એ અંદર ગળાની બાજુમાં જ આવે, જીભના અંદરના ભાગમાં જ કડવો સ્વાદ. એટલે જીભ ઉપર મૂકી અને પાણી સાથે ગળી જાઓ તો બહુ કડવાશની અસર આવે નહીં સ્વાદમાં. કટુ એટલે તીખું, જેનાથી દાહ થાય, બળતરા થાય, એ બધી વસ્તુ તીખી. જીભ ઉપર મૂકો અને જીભ ઉપર સહેજ સહેજ બળતરા થાય એ તીખું. ચમચમાટી થાય એ તીખું નહીં, એનો ગુણ જુદો છે. ગંઠોડા છે એ તીખા છે, પણ ચમચમાટી થાય, જીભ ઉપર મૂકો તો તમતમાટ થાય એક પ્રકારનો, તો એનો ગુણ જુદો છે આખો. પણ સામાન્ય રીતે તીખી વસ્તુ એ દાહક અસર કરે, સહેજ બળતરા કરે. જરા મરચું વધારે ખવાઈ ગયું હોય, લાલ મરચું કે લીલું મરચું, અથવા લીલું મરચું બહુ તીખું આવી ગયું ખાવામાં, તો મોઢામાં બળે સખત. અને એ વખતે પછી કાં તો ઘી ખાવું પડે, કે આ મોઢા મમરા છે કે કંઈ પણ પાણી પીવું પડે એ તીખાશ ઓછી કરવા માટે. કસાય એટલે તુરું. બધી તુરી વસ્તુઓ એ કસાયમાં ગણાય, તમામ તુરી વસ્તુઓ. તુરો સ્વાદ કેવી રીતે પારખવો એ વાત આપણે 2-3 વાર કરી ગયા. ફરી વાર પણ આપણે વિચારીએ. કોઈ પણ વસ્તુ ચાવીને ખાધા પછી એની ઉપર તરત પાણી પીવામાં આવે ને પાણી ગળ્યું લાગે તો એ બધી વસ્તુ તુરી. આમળા છે, કાચા આમળા ચાવીને ખાધા પછી તરત પાણી પીએ તો એ પાણી ગળ્યું લાગે, તો આમળાનો સ્વાદ તુરો ગણાય. જેટલી પણ તુરી વસ્તુ છે દુનિયામાં એ ચાવીને ખાધા પછી જો તરત પાણી પીવામાં આવે તો એ પાણી ગળ્યું લાગશે. એટલે તુરો કસાય સ્વાદ. એટલે સ્વાદની પરખની વાત થઈ ગઈ આપણી. આ 6 સ્વાદનું વિજ્ઞાન છે. આયુર્વેદમાં સ્વાદ માટે રસ શબ્દ વપરાયો છે. રસ શબ્દ આયુર્વેદમાં અનેક જગ્યાએ વપરાયો છે, એ વાત આપણે એકવાર કરી ગયા છીએ. રસ એટલે સ્વાદ, રસ એટલે કોઈ પણ વસ્તુનો અર્ક, જ્યુસ જેને કહીએ આપણે અંગ્રેજીમાં. શેરડીને પીલીને જે ગાડીએ તો એ શેરડીનો રસ. એ પ્રમાણે રસ એટલે અર્ક અથવા તો જ્યુસ પ્રવાહી સ્વરૂપમાં. રસ એટલે આપણી શરીરની રસ ધાતુ, જે લિક્વિડ આખા શરીરમાં ફર્યા કરે છે. રસ એટલે ખનિજ તત્વ. જેટલા પણ ખનિજ તત્વો છે એ બધા રસ ઔષધિ ગણાય છે આયુર્વેદમાં. એટલે રસ શબ્દના ઘણા અર્થો છે. જ્યાં એ શબ્દ વપરાયો ત્યાં એ અર્થ લેવાનો રહે. આપણે અહીંયા રસ એટલે 6 સ્વાદની વાત કરીએ છીએ. હવે આ 6 સ્વાદ શું કામ કરે શરીરમાં, આ જો એકવાર સમજી લો
તો મોટાભાગના રોગોથી બચી જવાય. શરીરના મોટાભાગના રોગોને બચવા માટે આખો આયુર્વેદ કોઈ ના ભણ્યું હોય, ન જાણતું હોય, ન સમજણ હોય, પણ આ 6 રસનું વિજ્ઞાન બરાબર સમજી લીધું તો એ વ્યક્તિ જો એવું આયોજન કરે રસ વિજ્ઞાનને સમજીને, તો એ વ્યક્તિને બીમારી લગભગ આવે નહીં, આવી હોય તો ચાલી જાય. એ સમજીએ આપણે. આ મધુર રસ છે એ કફને વધારવાનું કામ કરે છે. કૌંસની બહાર લખ્યું છે ચોરસની બહાર એ વૃદ્ધિ કરે, એટલે મધુર રસથી કફની વૃદ્ધિ થાય. જેના શરીરમાં કફની વૃદ્ધિ થઈ હોય એને મધુર રસનું પ્રમાણ ઘટાડવું જોઈએ, ખાવામાં ઓછો કરવો જોઈએ મધુર રસ, તો એનો કફ જલ્દી નીકળી જાય. બહુ જ વધારે કફ હોય તો મધુર બિલકુલ બંધ કરી દેવાનું, કોઈ મધુર વસ્તુ ખાવાની નહીં. અને વાયુ અને પિત્તને શાંત કરવાનું કામ કરે, એનો નાશ કરે છે. મધુર વસ્તુ ખાવાથી વાયુ અને પિત્ત, જેના શરીરમાં બળતરા થતી હોય, જેના શરીરમાં દુખાવા થતા હોય, તો એને મધુર વસ્તુ ખાવી, એનાથી વાયુ શાંત થાય. વાયુ અને પિત્ત બંને શાંત થાય અથવા બંનેનો નાશ થાય, શરીરમાંથી એ નીકળી જાય બહાર. એટલે શરીરમાં બળતરા થતી હોય, દાહ થતો હોય, કોઈ પણ પ્રકારે બહાર અંદર ક્યાંય પણ ખાધા પછી સહેજ તીખી વસ્તુ ખાવામાં આવી અને ગળામાં ગયા પછી અન્ન નળીમાં એટલે છાતીના ભાગમાં બળતરા થાય, પેટમાં બળતરા થાય. ઘણાને ઉનાળામાં અથવા તો ગરમીના દિવસોમાં શરદ ઋતુમાં હાથની હથેળીઓમાં બળતરા થાય, પગના તળિયામાં બળતરા થાય, તો સમજવાનું કે પિત્તનો પ્રકોપ છે. તો એ વખતે મધુર વસ્તુઓ ખાવી જોઈએ. એટલે મધુર વસ્તુ એ વાત અને પિત્તનો નાશ કરે છે અને કફને વધારવાનું કામ કરે છે. શરીરમાં કફ ઓછો થઈ ગયો હોય, શરીર વૃક્ષ થઈ ગયું હોય, લુખું થઈ ગયું હોય, લાંબા આંબેલ કરવાથી, લાંબુ તપ કરવાથી શરીરમાં વૃક્ષતા આવે, લુખાપણું આવે, શરીર દુર્બળ થાય, તો એને પણ મધુર વસ્તુઓ ખાવી જોઈએ. એનાથી શરીર થોડું પુષ્ટ થાય. જેટલા પણ ભૂતકાળમાં ભગવાને કે મહાપુરુષોએ લાંબુ તપ કર્યા પછીના અભિગ્રહ કર્યા છે, એમાં ખીરના અભિગ્રહ કર્યા છે. ખીરથી પારણું કરવું. ખીર એ સ્નિગ્ધ છે અને મધુર પણ છે. દૂધ હોવાથી એ સ્નિગ્ધ છે, એટલે સ્નિગ્ધ અને મધુર વસ્તુઓ એ શરીરની વૃક્ષતા ઓછી કરે. એટલે કફની વૃદ્ધિની જરૂર હોય અને વાયુને પિત્તને શાંત કરવાના હોય ત્યારે મધુર વસ્તુ વાપરવી. કફ વધી ગયો હોય તો મધુર વસ્તુ પ્રતિબંધિત કરવી. એ જ રીતે અમ્લ વસ્તુ એ વાયુનો નાશ કરે છે. ખાટી વસ્તુ વાયુનાશક છે અને કફ અને પિત્તનો વધારો કરવાનું કામ કરે છે. ખાટી વસ્તુથી પિત્ત પણ વધે અને કફ પણ વધે. એટલે કફ અને પિત્તમાં વધારો થયો હોય અને શરીરમાં વાયુ ઓછો હોય, કફ પિત્ત વધી ગયા હોય, તો એ વખતે અમ્લ વસ્તુ ખાવાની બંધ કરવી જોઈએ. એ જ રીતે લવણ પણ એ જ કામ કરે છે. એટલે ખારી બધી વસ્તુઓ એ વાયુ શાંત કરે છે અને કફ અને પિત્તને વધારવાનું કામ કરે છે. તિક્ત એટલે કડવી વસ્તુ એ કફને પણ દૂર કરે છે અને પિત્તને પણ દૂર કરે છે. જેના શરીરમાં કફ વધી ગયો છે અને પિત્ત પણ વધ્યું છે, શરદી થઈ, ખૂબ કફ નીકળે છે, શરીરમાં કફનો ભરાવો થયો છે અને સાથે બળતરા પણ થાય છે, તો એમણે કડવી વસ્તુ ખાવી જોઈએ યોગ્ય માત્રામાં, થોડાક દિવસ પૂરતું. અને એ કડવી વસ્તુ ખાવામાં આવે તો એનો કફ પણ નીકળી જાય અને પિત્ત પણ શાંત થઈ જાય. કડવો રસ પિત્તને શાંત કરે છે, પણ કડવો રસ એ વાયુ વધારવાનું કામ કરે છે. આ બરાબર ધ્યાનમાં રાખજો. આ ખાસ ધ્યાનમાં રાખવા જેવું છે. કડવો રસ હંમેશા વાયુને વધારવાનું કામ કરે છે. જે લોકો કારેલા અતિ માત્રામાં ખાય, કારેલાની છાલનું નીચોવીને પાણી પીવે રોજ નિયમિત, જે લોકો કરિયાતું રોજ ખાય પીવે, આ બધાને શરીરમાં વાયુનો પ્રકોપ થવાની પૂરી સંભાવના છે. એનું નિત્ય સેવન થાય નહીં. એનું મુખ્ય કારણ એ છે કે આવી કડવી વસ્તુ નિયમિત લેવાથી શરીરમાં રક્ત ઓછું થાય, રક્ત અલ્પતા થાય, પાંડુ રોગ કહેવાય એને, એનિમિયા અંગ્રેજીમાં કહીએ, હિમોગ્લોબિન ઓછું થાય. એટલે એ રક્ત ધાતુ ઓછી થવાથી શરીરમાં વાયુ વધી જાય આપોઆપ. એટલે
કડવી વસ્તુ, તિક્ત એટલે કડવી વસ્તુ એ વાયુવર્ધક છે. એ ધ્યાનમાં રાખીને કડવી વસ્તુનું સેવન કરવું. જ્યારે જરૂર હોય ત્યારે યોગ્ય માત્રામાં કરવું, જરૂર ન હોય તો આપણે સ્પેશિયલ કડવી વસ્તુ ખાવાની કોઈ આવશ્યકતા નથી. કારણ કે આપણા ખોરાકમાં, મરી મસાલામાં, રાઈ, મેથી, આ બધામાં જેટલી કડવાશ છે એટલી કડવાશ આપણા શરીરને પર્યાપ્ત છે, પૂરતી છે. એથી વધારે કડવાશ લેવાની જરૂર નથી. કઢી બનાવીએ તો મેથીનો વઘાર હોય, દાળ શાકમાં રાઈનો વઘાર હોય. જીરું પણ આંશિક કડવાશ ધરાવે છે, એમાં થોડી કડવાશ હોય છે, એટલે જીરુંનો પણ વઘાર થાય. હિંગમાં પણ આંશિક કડવાશ હોય છે. એટલે આ બધી ચીજમાં જેટલી કડવાશ છે એટલી કડવાશ આપણા માટે પૂરતી છે. એનાથી વધારે કડવાશ દરરોજ લેવાની કોઈ આવશ્યકતા નથી. આ ધ્યાનમાં ખાસ રાખજો. રોગ થયો હોય, પિત્ત વધી ગયું હોય, કફ વધી ગયો હોય, ત્યારે કડવી વસ્તુ દવા તરીકે ઉચિત માત્રામાં લેવાય. એ કડવી દવા લેવાની 1 દિવસ લીધી, 2 દિવસ લીધી, 3 દિવસ લીધી અને એમ લાગ્યું કે હવે શરીરમાં થોડું અશક્તિ લાગે છે, કાં તો ચક્કર આવે છે, આ તો ઠીક નથી લાગતું, તો કડવી વસ્તુ બંધ કરી દેવાની. એ તમને આપણને સિગ્નલ આપે છે, રેડ સિગ્નલ, લાલ ઝંડી ફરકાવે છે કે હવે વધારે કડવું લેવાનું નથી તમારે, કારણ કે તમારા શરીરમાં લોહી ઓછું થવાની શરૂઆત થઈ છે. એટલે કડવી વસ્તુ ખાવામાં ખાસ વિવેક રાખવાનો છે. કટુ એટલે તીખી વસ્તુ. તીખી વસ્તુ એ કફનો નાશ કરે છે, પણ વાયુ અને પિત્તને વધારવાનું કામ કરે છે. જેને અતિ કફ થયો હોય તો એને કડવી વસ્તુ તો લેવી જોઈએ, પણ તીખી વસ્તુ વધારે લેવી જોઈએ. એટલે જ્યારે કફ શરદી વધારે હોય, ખૂબ કફ હોય, ત્યારે ત્રિકટુનો ઉપયોગ થાય છે. એને ઉષ્ણ વસ્તુ લેવી જોઈએ, ગરમ હોય એવી વસ્તુ, જે શરીરને ગરમ પડે. સૂંઠ વગેરે ગરમ પડે, લીલી પીપર પણ ગરમ છે, મરી પણ ગરમ છે, અને તીખા પણ છે, ઉષ્ણ પણ છે, તીક્ષ્ણ પણ છે, અને કટુ પણ છે, એટલે તીખા પણ છે. એટલે એ પ્રમાણે ઔષધોનું આયોજન કરવામાં આવેલું છે. કસાય છે એ કફ અને પિત્તને શાંત કરે છે અને વાયુ વધારવાનું કામ કરે છે. એને તિક્તનો અને કસાયનો ગુણ લગભગ સરખો છે. એટલે જે લોકોને શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય, જેમના પણ શરીરમાં હિમોગ્લોબિન ઓછું હોય અથવા દુર્બળતા હોય, તો એને કફ અને પિત્ત દૂર કરવા માટે તિક્તના બદલે કસાય લેવું જોઈએ. કારણ કે તિક્તમાં જે તીવ્રતા છે એ કસાય તુરામાં નથી. તુરામાં થોડી મંદતા છે, એટલે નુકસાન ન કરે. શરીરમાં કફ વધી ગયો, બળતરા થાય છે અને શરીરમાં નિર્બળતા છે, તો કડવી વસ્તુ ન લેવી, એની જગ્યાએ તુરી વસ્તુ લેવી. કારણ કે તુરી વસ્તુની અસર શરીરમાં મંદ હોય છે કડવા કરતા. કડવાની જે તીવ્રતા છે એ તુરામાં ઓછી હોય છે, એટલે તુરી વસ્તુ લેવી. એટલે આ રીતે આ 6 રસ અને એની સાથે વાત, પિત્ત અને કફનો શું સંબંધ છે એ આપણે સમજી લીધા. એટલે આપણે જ આપણા વૈદ બનવાનું છે. આપણે દર્દીને આપણે જ વૈદ. આપણને ખબર પડે કે શરીરમાં બળતરા થઈ છે, એટલે આ કોષ્ટકને આધારે નક્કી કરવાનું શું કરવું છે. આપણને ખબર પડે શરીરમાં દુખાવા વધી ગયા છે કે શરૂ થઈ ગયા છે, તો શું કરવું. એટલે કયા કયા રસ ખાવા, કયા રસ લેવા અને કયા રસ ન લેવા, કયા સ્વાદવાળી વસ્તુ વધારે ખાવી, કયા સ્વાદવાળી વસ્તુ ન ખાવી અથવા ઓછી ખાવી, એ આયોજન આપણે જો કરી લઈએ તો 90% શરીરની તકલીફો, 90 થી 95% તકલીફો કોઈ દવા વિના મટી જાય છે શરીરમાંથી, કોઈ દવા વિના. હું લાંબા સમયથી, ઘણા વર્ષથી દવા લેતો નથી. હું એલોપેથી દવાની વાત નથી કરતો, હું આયુર્વેદિક દવાની જ વાત કરું છું. મારે જરૂર પડતી નથી, માત્ર આયોજનથી મારું કામ ચાલી જાય છે. બહુ ખાસ કોઈ કિસ્સામાં ક્યારેક લેવી પડી દવા, તો પાછલા 20-25 વર્ષમાં 5-7 વખત કોઈ દવા લેવી પડી હોય એવું બન્યું હોય, પણ નિયમિત દવા લેવાની આવશ્યકતા રહેતી નથી. એ લીધી હોય તો પણ 1 દિવસ, 2 દિવસ, 4 દિવસ કામ પૂરું થઈ ગયું, અને એ પણ અલ્પ માત્રામાં.
એટલે શરીર શરીરનું કામ કરે છે. માત્ર આપણે આપણા શરીરને સાથ આપવો જોઈએ અને સાથ આપવા માટે આ 6 રસવાળા દ્રવ્યોનું યોગ્ય આયોજન કરવું જોઈએ. જો રોજ નિયમિત ખોરાક ચાવીને ખવાતો હોય, રોજ નિયમિત ખોરાક ચાવીને ખવાતો હોય, પેટ તણાય એટલા પ્રમાણમાં ન ખાઈએ, ઉણોદરી કરીએ થોડું ઓછું, ભૂખ ના હોય ત્યારે ન જ ખાઈએ અને પર્યાપ્ત માત્રામાં ઊંઘ લઈએ, આ 4 બાબત જેના જીવનમાં હોય એના જીવનમાં એક વિશેષતા આવે છે. ઊંઘ પર્યાપ્ત, ભૂખ ના લાગી હોય તો નહીં જ ખાવું, ખૂબ ચાવીને ખાવું અને પેટ તણાય એટલું ન ખાવું. આ 4 ચીજ તો પોતાને ખબર પડી જાય કે પોતાને કયા રસની જરૂર છે. અંદરથી જ ઈચ્છા થાય કે આજે ખારું ખાવાનું મન છે, અથવા આજે તીખું ખાવાનું મન છે, અથવા આજે ગળ્યું ખાવાનું મન છે. એ અંદરથી મને ગળી વસ્તુ ખૂબ ભાવે, ખૂબ પ્રિય, અતિ પ્રિય ગળી વસ્તુ. પણ અમુક ઋતુ આવે એટલે મને ખબર પડી જાય કે હવે ગળીની રુચિ જ નથી થતી, નથી થતું મન ખાવાનું. કોઈ સામે મૂકે ને નહીં ખાવું ગળ્યું, એ ઋતુની સાથે જ જોડાઈ જાય વસ્તુ. દાખલા કે વસંત ઋતુમાં શિયાળામાં જે કંઈ ખાધું, આપણે શિયાળામાં હેમંત અને શિશિરમાં જે ભારે ગુરુ પદાર્થો ખાધા અને એ ખાવા પણ જોઈએ, કારણ કે એ વખતે જરૂરી છે. એ ખાવાને કારણે શરીરમાં કફનો સંચય થાય, કફ બધો ભેગો થાય. બધો જ કફ રોજે રોજ ના નીકળે, કેટલો કફ અંદર ભેગો થતો જાય. એ બધો કફ વસંત ઋતુના તડકામાં શરીર તપવાથી એ કફ બધો બહાર નીકળવાનું શરૂ થાય અને એ વખતે જો આપણે વ્યવસ્થિત જીવન જીવતા હોય તો આપણને ઘણી વસ્તુ ખાવાની ઈચ્છા નહીં થાય. ખબર પડી જશે કે આ બધો કફ નીકળે છે, ગળ્યું નથી ખાવું કાંઈ, અંદરથી રુચિ જ નહીં થાય. એટલે 6 રસની રુચિ એને ઓળખતા પણ શીખવું જોઈએ. આપણને કયા રસની રુચિ છે, કયા રસની એ સાચી છે ખોટી છે એનો આપણને એક અનુભવ રહેવો જોઈએ. અને મેં કહ્યું 4 વસ્તુ કરીશું તો એ અનુભવ સહજ બનશે. ખૂબ ચાવીને ખાઓ, પર્યાપ્ત માત્રામાં નિંદ્રા લેવી, પેટ તણાય નહીં એટલું જ ખાવું અને ભૂખ ના હોય ત્યારે ના જ ખાવું. એટલે આ આપણે 6 રસની વાત કરી ગયા. એનો સંબંધ અહીંયા કેવી રીતે છે પછી વાત ઉપર આવું છું, પણ એ પહેલાં થોડી બીજી એક વાત કરી લઉં જેનો સંબંધ પણ ઋતુ સાથે છે. આમ તો 6 ઋતુ છે. આપણે આયુર્વેદ પ્રમાણે વર્ષના 2 ભાગ પડે. ઠંડી ગરમી ને વરસાદના હિસાબે 3 વિભાગ થાય, પણ ખરેખર ઋતુના 6 વિભાગ થાય. 2 વિભાગમાં ઉત્તરાયણ અને દક્ષિણાયણ. મકર સંક્રાંતિ જે દિવસે આપણે ઉત્તરાયણ મનાવીએ છીએ એ દિવસે સૂર્ય આકાશમાં ઉત્તર તરફ થોડો થોડો ખસતો જાય, આમ આ બાજુ ખસતો જાય ઉત્તર તરફ. અને 6 મહિના પછી લગભગ જૂન મહિનામાં 22-23 તારીખની આસપાસ એ દક્ષિણ તરફ ખસતો જાય. સૂર્ય દક્ષિણથી ઉત્તર તરફ ખસે એ ઉત્તરાયણ કહેવાય, અને ઉત્તરથી દક્ષિણ તરફ ખસે એ દક્ષિણાયન કહેવાય. તો ઉત્તરાયણમાં આ 3 રસનું સેવન વધારે ઉપયોગી. કટવો તિક્ત ને કસાય, કડવો તીખો ને તુરો એ ઉત્તરાયણમાં ઉપયોગી. દક્ષિણાયનમાં મધુર લવણ ને અમ્લ, ખારો ખાટો અને ગળ્યો રસ વધારે ઉપયોગી. એ માત્ર જાણવા પૂરતું છે. આપણે આ સમજી લીધું તો આની જરૂર નહીં પડે, પણ તમારી જાણકારી પૂરતી આટલી વાત કરી. હવે 6 ઋતુની વાત કરીએ છીએ. હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ. જુદા જુદા કાળે જુદા જુદા ક્ષેત્રોમાં વર્ષની શરૂઆત અલગ અલગ રીતે માનવામાં આવે છે. આપણા ગુજરાતમાં આપણે કારતક મહિનાથી વર્ષની શરૂઆત માનીએ છીએ. 12 મહિનામાં વર્ષની શરૂઆત એટલે કારતક સુદ એકમ, દિવાળી પછીનો પહેલો દિવસ, એને આપણે બેસતું વર્ષ ગણીએ છીએ. પણ ભારતમાં મોટા ભાગના વિસ્તારોમાં
ચૈત્રી સંવત્સર ચાલે છે અને ચૈત્રી પ્રતિપદા એટલે ચૈત્રવદ એકમથી વર્ષની શરૂઆત ગણાય છે, ચૈત્રી પ્રતિપદાથી. જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ, સૂર્યચંદ્ર પ્રજ્ઞપ્તિ નામના આગમ ગ્રંથો છે, એમાંના ઉલ્લેખ પ્રમાણે અષાઢ વદ એકમથી વર્ષની શરૂઆત થાય. કાળચક્રની શરૂઆત પણ ત્યારથી જ થાય. આ જુદી જુદી પરંપરાઓ છે, જુદી જુદી વ્યવસ્થાઓ છે. આપણે અત્યારે ગુજરાતના હિસાબે ચાલીએ છીએ. હેમંત મહિનો પહેલો, શિશિર હેમંત ઋતુ પહેલી, શિશિર ઋતુ, એ પ્રમાણે ક્રમમાં ચાલીએ છીએ. આ ઋતુ ક્યારે આવે, કયા મહિનામાં, કેવી રીતે, એ જરા બરાબર સમજવું જોઈએ. મહિનાના બે વિભાગ પડે, સુદ અને વદ, કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષ. ગુજરાતમાં મહિનામાં સુદની શરૂઆત પહેલા થાય એટલે બેસતો મહિનો સુદ એકમે ગણાય, પણ આ ગણિત ખોટું છે, આ પદ્ધતિ સાચી નથી. ભારતીય ગ્રંથોની મૂળ વ્યવસ્થા પ્રમાણે વદ પહેલા અને સુદ પછી એવો નિયમ છે. એટલે આપણે ત્યાં થયું શું કે વદ સુદ તો બધે બરાબર ચાલે, નવી પદ્ધતિ અને જૂની પદ્ધતિ બંનેમાં સુદ સરખા આવે. વદ આવે એમાં મહિનાનો ફેર આવે. જેને આપણે અષાઢ વદ કહીએ એ વાસ્તવમાં શ્રાવણ વદ છે. અષાઢ વદ એકમ અત્યારે જે ગણીએ છીએ આપણે એ શ્રાવણ વદ એકમ છે. એટલે તમે આપણે પોષ દસમી બોલીએ, પોષ દસમી ક્યારે આવે? માગસર વદ દસમ, બરાબર? તો પોષ દસમી કેમ કહેવાય માગસરમાં આવે? તો વાસ્તવમાં એ પોષ વદ જ ચાલે છે, એ પોષ વદ જ ચાલે છે. પોષ વદ એકમથી એટલે જેને આપણે માગસર વદ એકમથી માગસર વદ અમાસ કહીએ છીએ એ વાસ્તવમાં પોષ વદ એકમથી પોષ વદ અમાસ છે. એટલે પોષ દસમી જ છે, એટલે પોષ દસમી જ બોલાય. પણ આપણે પોષ વદને માગસર વદમાં ફેરવી નાખ્યું છે. મહિનાની શરૂઆત તો ખરેખર વદ એકમથી જ થાય. કાળચક્રની શરૂઆત, મહિનાની શરૂઆત એ બધું વદ એકમથી થાય. એટલે ઘણીવાર બેસતા મહિનાની વાત આવે અને ઘણા લોકો બેસતા મહિનાનું બહુ મહત્વ ગણતા હોય છે. તો મને ઘણીવાર મનમાં હસવું પણ આવે કે સાચી સમજનો જ કેટલો અભાવ છે કે જે અડધેથી શરૂ થાય એને બેસતો મહિનો સમજી લીધો છે. આપણે કદાચ ખ્યાલ હશે, પંચાંગ જેમને બરાબર જોયું હોય અનેક વાર, તો પૂર્ણિમામાં તો પૂર્ણિમા લખાય, પણ અમાસ આવી રીતે લખાય છે. આ ખ્યાલ છે આપને? આ શેની નિશાની છે? અડધાની નિશાની છે. અડધો મહિનો પૂરો થયો એની નિશાની છે. આ અડધો મહિનો પૂરો થાય ને, અને પૂર્ણિમા છે પૂર્ણિમા. પૂરો મહિનો એટલે પૂર્ણિમા, પૂર્ણ સાથે સંબંધ છે પૂર્ણિમાનો. એટલે અમાવાસ્યા એ અડધા મહિને આવે. આટલું એકવાર સમજમાં આવી જાય તો આ ઋતુઓની વાત સમજાશે. હવે હેમંત ઋતુ ક્યારથી શરૂ થાય? તો માગસર વદ એકમથી, જેને આપણે કારતક વદ એકમ કહીએ છીએ. એટલે માગસર મહિનો અને પોષ મહિનો, માગસર અને પોષ મહિનો, માગસર વદ એકમ ને પછી માગસર સુદ એકમ, પછી પોષ વદ એકમ અને પોષ સુદ એકમ, એ હેમંત ઋતુ. એટલે માગસર અને પોષ મહિનો હેમંત ઋતુ, મહા અને ફાગણ મહિનો એ શિશિર ઋતુ, ચૈત્ર અને વૈશાખ મહિનો એ વસંત ઋતુ. આપણે અત્યારે ચૈત્ર વૈશાખ નહીં, હું જરા સમજાવીશ પછી તમને એનો એક ફોર્મ્યુલા પણ આપી દઉં છું. પછી એવી રીતે જેઠ અને અષાઢ એ ગ્રીષ્મ ઋતુ, શ્રાવણ અને ભાદરવો એ વર્ષા ઋતુ, અને આસો અને કારતક એ શરદ ઋતુ.
આમ 6 ઋતુ થઈ. હવે આ બધું યાદ ના રાખવું હોય તો એક સીધી સાદી ફોર્મ્યુલા સમજી લેવાની, પૂનમ પકડી લેવાની બધી જગ્યાએ. પૂનમ, કાર્તિક પૂનમ થી પોષ પૂનમ એ હેમંત ઋતુ, પોષ પૂનમ થી ફાગણ પૂનમ એ શિશિર ઋતુ, ફાગણ પૂનમ થી વૈશાખ પૂનમ આ હેમંત ઋતુ, આ શિશિર ઋતુ, આ વસંત ઋતુ, વૈશાખ પૂનમથી અષાઢ પૂનમ, ગ્રીષ્મ ઋતુ, અષાઢ પૂનમથી, અથવા અહીંયા પૂનમ ન લખીએ આપણે તો વધારે સમજાશે એમને, આ પોષ પૂનમ, માગસર વદ એકમ, પછી મહાવદ એકમ, ચૈત્ર વદ એકમ, જ્યેષ્ઠ વદ એકમ અને શ્રાવણ વદ એકમ, ભાદરવા પૂનમ એ વર્ષા ઋતુ અને આસો વદ એકમ કારતક પૂનમ એ શરદ ઋતુ. એટલે આ પૂનમ પછી તરત શરૂ થઈ જાય કહેવાનો મતલબ. એટલે આમ પૂનમથી પૂનમ ગણશો તો પણ ચાલશે, એમાં બહુ મોટો પ્રશ્ન નથી લાંબો. માગસર વદ એકમ અથવા તો કારતક પૂનમ, કારતક પૂનમથી પોષ પૂનમ, પોષ પૂનમથી ફાગણ પૂનમ, ફાગણ પૂનમથી વૈશાખ પૂનમ, વૈશાખ પૂનમથી અષાઢ પૂનમ, અષાઢ પૂનમથી ભાદરવા પૂનમ, ભાદરવા પૂનમથી કારતક પૂનમ. આ ઋતુની વ્યવસ્થા છે. હવે હેમંત ઋતુમાં શું કરવું, શિશિરમાં શું કરવું, વસંતમાં શું કરવું, ગ્રીષ્મમાં, વર્ષામાં, શરદમાં, તો હેમંતમાં અને શિશિરમાં બંનેમાં લગભગ એક સરખું કરવાનું છે. બંને ઋતુની ચર્યા સરખી છે, હેમંત અને શિશિરની, કારણ કે બંને ઋતુ ઠંડીના દિવસોની ઋતુ છે. સૂકા ઠંડા પવનો હોય, સૂકા ઠંડા પવનોને કારણે શરીરમાં વૃક્ષતા આવે, શરીર થોડું સુકાય, શરીરમાં પાચન અગ્નિ ભભૂકે, જઠરાગ્નિ ખૂબ પ્રદીપ્ત થાય. જેમ પવનો સૂકા અને ઠંડી વધારે એમ શરીરનો જઠરાગ્નિ વધારે પ્રદીપ્ત થાય. ભીના કોલસા જલ્દી સળગે નહીં અને પવન ના મળે તો પણ ન સળગે. અહીંયા પવન પણ મળે છે અને સૂકું પણ છે, એટલે પાચન અગ્નિ તીવ્ર બને છે. એટલે વધારે ખોરાક લેવાનો છે, વધારે મતલબ પોતાની જરૂર જેટલો, એથી વધારે નહીં, પણ બીજી ઋતુની અપેક્ષાએ વધારે ખોરાક, ભૂખ પણ વધારે લાગે. સ્નિગ્ધ પદાર્થો એટલે ઘી તેલવાળા પદાર્થો, વિશેષ કરીને ઘી તેલવાળા કોઈ પણ પદાર્થ ચાલે, અને વત્તા એ ઋતુની અંદર મધુર પદાર્થો વધારે ખાવાના છે આ બંને ઋતુમાં. એટલે હેમંત ઋતુમાં મધુર પદાર્થો, ભારે પદાર્થો પચવામાં, પછી લવણ રસ, ખારો રસ પણ લેવાનો આ ઋતુમાં, ઉચિત માત્રામાં ખારી વસ્તુ એટલે ખારસવાળી વસ્તુ પણ લેવાની. દહીં આ ઋતુમાં લેવાય. દહીં વિશે પણ બહુ ખોટી ભ્રમણાઓ ચાલે છે. બહુ બધા વિષયોમાં જ્યારે અમે લોકો વિચાર કરીએ ત્યારે અમારે ધ્યાનમાં આવે છે કે અત્યારની મોટાભાગની જીવનચર્યા
રોજિંદુ જીવન લોકોનું, ખાવા પીવાની વ્યવસ્થા, પરંપરાગત વ્યવસ્થાઓ તૂટી ગઈ, ગેરસમજો ઘણી વિકસી અને પરિણામે લગભગ આયુર્વેદના મૂળ સિદ્ધાંતોથી બધું ઊંધી દિશામાં જ ચાલે છે. ઉનાળો આવે એટલે લચ્છી પીવાની શરૂ થઈ જાય, દહીં ખાવાનું શરૂ થઈ જાય ગરમીના દિવસોમાં. આયુર્વેદે બહુ સ્પષ્ટ કહ્યું છે કે ઉષ્ણ સમયમાં, અતિ ગરમ પ્રદેશમાં પણ દહીં ન ખવાય વધારે. એટલે શરદ ઋતુમાં, વસંત ઋતુમાં અને ગ્રીષ્મ ઋતુમાં, ઉનાળાની ઋતુ, આ 3 ઋતુમાં દહીં ખાવાની બિલકુલ મનાઈ છે. શ્રીખંડ ખવાય, શ્રીખંડના ગુણ જુદા છે ને દહીંના ગુણ જુદા છે. શ્રીખંડ કેવી રીતે બનાવાય ને કેવી રીતે ખવાય એ વાત પછી જીવનચર્યામાં લઈશું, પણ દહીં ન ખવાય. દહીં ખવાશે નહીં બિલકુલ આ 3 ઋતુમાં. પણ શિયાળામાં 4 મહિના એટલે શિશિર અને હેમંતમાં દહીં ખાવું જોઈએ, અને વર્ષા ઋતુમાં પણ દહીં ખાવું જોઈએ. એટલે મેં અહીં લખ્યું છે, હું અહીંયા ફરી લખું, હેમંત, શિશિર અને વર્ષા. હેમંત, શિશિર ને વર્ષા આ 3 ઋતુમાં દહીં ખવાય. અને શરદ, ગ્રીષ્મ અને વસંત આ 3માં દહીં બિલકુલ ના ખાવું જોઈએ. એ ઝેરની અસર કરે. જેટલા લોકો ઉનાળામાં દહીં ખાય એ બધા લોકોને ચોમાસામાં ચિકનગુનિયા થવાની સંભાવના છે પૂરેપૂરી. આ સમજીને ચાલવું. દહીં રોજ ન ખવાય. સાંભળો, જે ઋતુમાં દહીં ખાવાનું છે એ ઋતુમાં પણ રોજ દહીં ખાવાની ના પાડી છે. એકાંતરે ખવાય. આજે ખાધું તો કાલે નહીં ખાવાનું, પરમ દિવસ ખાધું તો એના પછીના દિવસે નહીં ખાવાનું. દહીં અતિ માત્રામાં ના ખવાય. કોઈ એમ કે હું 500 ગ્રામ કે કિલો જેવું દહીં ખાઈ જવું તો ન ચાલે. દહીં થોડી માત્રામાં ખાવાનું કહ્યું છે. દહીં રાત્રે કદી ન ખવાય. રાત્રે કદી ન ખવાય દહીં. સંધ્યાકાળ પછી દહીં ખાવાથી શરીરમાં ભયંકર નુકસાન કરે. અને દહીં ગરમ કરીને ખાવાની મનાઈ છે. આપણે વિદર ના થાય એટલે બધા ગરમ કરીને જ ખાઈએ છીએ. સાંભળો, મને માત્ર સાંભળો. આપણે બધા વિદરના કારણે વિદર ના થાય એટલે દહીં ગરમ કરીને જ ખાઈએ છીએ. પણ દહીં ગરમ કરીને ખાવાની આયુર્વેદે મનાઈ ફરમાવી છે. આપણે ત્યાં આજે જેટલી રસોઈ દહીંમાં બને છે એ બધું પહેલાં વલોણાની છાશમાં બનતું હતું. વલોણાની છાશ ગરમ કરાય, વઘાર કરાય, બધું કરાય, પણ દહીં ગરમ ન કરાય. એટલે આ બધી ચીજોને સમજવી જોઈએ.